નમસ્કાર, કેમ છો? સેલ્સ એટલે પહેલો વિચાર આવે કે જઈને વેચવાનું. અને આજે સેલ્સ વિશે એવી વાત છે કે બહુ સરળતાથી ને ટૂંકમાં કહીએ ને તો નો સેલ્સ નો મની અને નો સેલ્સ નો મની. મતલબ કે હું વેચાણ કરતો નથી તો પૈસા નથી, અને સેલ્સને હવે હું જાણું છું તો પૈસા પણ મારી પાસે આવે છે. એન્ટરપ્રેન્યોર હોય, બિઝનેસમેન હોય, કન્સલ્ટન્ટ હોય, એમ્પ્લોયી હોય, એમ્પ્લોયર હોય, દરેકના માટે સેલ્સ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સેલ્સ વગર ગ્રોથ પોસિબલ નથી. તો લેટ અસ એક્સપ્લોર મજાની લાઈફ. બટ વેઇટ, આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. આ ચેનલ ઉપર આપણે એન્ટરપ્રાઇઝ, એન્ટરપ્રેન્યોરશિપ અને પર્સનલ ગ્રોથ એ વિષય ઉપર વાત કરીએ છીએ. મારું નામ મિતેશ પાઠક છે. 32+ યર્સનું મને વર્ક એક્સપિરિયન્સ છે એઝ એન એન્ટરપ્રેન્યોર અને એઝ અ કોર્પોરેટ મેનેજર. લેટ અસ એક્સપ્લોર મજાની લાઈફ. ઓકે, સેલ્સ એટલે શું? તો કે સેલ્સ ઇઝ ઓલ અબાઉટ ડિસિપ્લિન. સેલ્સ ઇઝ ઓલ અબાઉટ પ્રોસેસ. સેલ્સ ઇઝ ઓલ અબાઉટ એટેન્શન ટુ ડિટેલ્સ. સેલ્સ મતલબ બિઝનેસના માટે રેવન્યુ. સેલ્સ મતલબ ધંધાની અંદર જે પેટ્રોલ છે ને એ સતત આપણને પૂરું પાડતું રહે. સેલ્સ મતલબ બિઝનેસના પ્રગતિના આંકડાઓ. સેલ્સ મતલબ બિઝનેસ એક્સપાન્શન. સેલ્સ મતલબ મોર કસ્ટમર્સ, and more customers is equal to more business. સેલ્સને આપણે સરળતાથી સમજવા માટે આ 3 એપિસોડની સિરીઝ મેં બનાવી છે. આજે જે આપણે વાત કરીશું એ સેલ્સ પ્રોસેસ અને એના વિશે વાત કરીશું. સેકન્ડ એપિસોડ છે જે એ કોમન મિસ્ટેક્સ ઇન સેલ્સ અને હાઉ ટુ અવોઇડ ધોઝ એના વિશે વાત કરીશું. અને થર્ડ છે હાઉ ટુ ડેવલપ યુનિક સેલ્સ પ્રપોઝિશન, દેટ ઇઝ યુએસપી. એ થર્ડ એપિસોડમાં વાત કરીશું. તો આજનો જે એપિસોડ છે ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રોસેસ ઇન સેલ્સ. એટલે પ્રશ્ન એ આવે કે પ્રોસેસ એટલે શું? તો કે પ્રોસેસ એટલે લોજિકલ સિક્વન્સની અંદર જે મારા સ્ટેપ્સ છે એ સ્ટેપ્સની ગોઠવણી. પ્રોસેસનો સૌથી મોટો ફાયદો એ થાય કે સ્ટેપ બાય સ્ટેપ મારે કેવી રીતના આગળ વધવાનું, એ પ્રૂવન વસ્તુ, જે પુરવાર થયેલી વસ્તુ છે એ જ વસ્તુને મેં સિક્વન્સમાં ગોઠવેલી છે. અને મારી જે ટીમ છે, મારે શું કરવાનું છે, નેક્સ્ટ સ્ટેપ શું ભરવાના છે, આ બધી જ વસ્તુ મને સરળતાથી અહીંયા માર્ગદર્શન મળતું રહે. સો ઇટ ઇઝ વેરી વેલ રિટન એન્ડ ડોક્યુમેન્ટેડ. પ્રોસેસ કયા પ્રકારની હોય? કોઈ કહેશે 7 સ્ટેપ્સની પ્રોસેસ છે, કોઈ કહેશે 5 સ્ટેપ્સની છે, કોઈ કહેશે 6 સ્ટેપ્સની છે, કોઈ એક્સ્ટ્રીમ જઈને કહેશે કે 12 સ્ટેપ્સની પ્રોસેસ છે. દરેક જણા સાચા છે. સો વી ડોન્ટ વોન્ટ ટુ ડિબેટ ધી નંબર્સ ઓફ સ્ટેપ્સ ઇન અ પ્રોસેસ. અગત્યની વસ્તુ એ છે કે પ્રોસેસના સ્ટેપ્સ કયા છે અને આપણે શા માટે એનું મહત્ત્વ છે. પ્રોસેસનો મોટામાં મોટો ફાયદો એ કે તમે ઇનપુટ્સને મોનિટર કરી શકો. મારે શું કરવાનું હતું અને ક્યાં મારી ભૂલ થઈ હતી. એટલે મારે મારા સ્ટેપ્સને કરેક્ટ કરવા હોય, મારે મારી પ્રોસેસમાં સ્પીડ લાવવી હોય, મારા ક્લોઝરમાં સ્પીડ લાવવી હોય, તો મને દરેક સ્ટેપ ઉપર એને ચેક કરવાનો, એના ઉપર ઓડિટ કરવાનો મને પોતાને જ મોકો મળે છે. પછી એ એન્ટરપ્રેન્યોર્સ હોય, સર્વિસ પ્રોવાઈડર હોય, કન્સલ્ટન્ટ્સ હોય, પ્રોડક્ટ વેચતા હોય, ટેન્જિબલ પ્રોડક્ટ્સ વેચતા હોય, ઇનટેન્જિબલ પ્રોડક્ટ્સ વેચતા હોય, દરેકને કામ લાગે છે. ઓકે, તો સ્ટેપ નંબર 1, જે આપણી જે સેલ્સ પ્રોસેસનું જે સ્ટેપ નંબર 1 છે ઇઝ પ્રોસ્પેક્ટિંગ. પ્રોસ્પેક્ટિંગ એટલે તો કે પ્રોસ્પેક્ટિંગ એટલે એવા લોકોનું લિસ્ટ કે જ્યાં મારે મારી પ્રોડક્ટ્સ અને સર્વિસીસ મારે ત્યાં પહોંચાડવાની છે. ઇટ કેન બી કંપનીઝ, ઇટ કેન બી ઇન્ડિવિજ્યુઅલ્સ, ઇટ કેન બી ઓર્ગેનાઇઝેશન્સ. કોઈ પણ પ્રોસ્પેક્ટ લિસ્ટની અંદર હોઈ શકે, ડિપેન્ડિંગ ઓન મારી પ્રોડક્ટ્સ કઈ છે, મારી સર્વિસીસ કઈ છે, એ પ્રકારે. 3 પ્રકારના મારા પ્રોસ્પેક્ટ્સ હોઈ શકે છે. પહેલો પ્રોસ્પેક્ટ એ છે કે જેને હું ઓળખતો નથી અને જે મને ઓળખતા નથી. સેકન્ડ પ્રકારના પ્રોસ્પેક્ટ્સ એ છે કે જેને હું ઓળખું છું, જે મને ઓળખે છે. અને થર્ડ પ્રકારના પ્રોસ્પેક્ટ્સ એવા છે કે જે લોકોને હું નથી ઓળખતો પણ મારા ઓળખીતા છે ને એ એને ઓળખે છે.
સરળતાથી વાત કરીએ તો સૌથી પહેલું લિસ્ટ એ આવે કે જેને હું ઓળખતો નથી અને જે મને ઓળખતા નથી, મતલબ કે ઓપન માર્કેટ છે, ત્યાં જો આપણે કામ કરીએ તો ઇટ ઇઝ કોલ્ડ ધી કોલ્ડ માર્કેટ. વી આર સ્ટ્રેન્જર્સ ટુ ઇચ અધર. સેકન્ડ એવું છે કે જે મને ઓળખે છે, જેને હું ઓળખું છું, મતલબ કે ઇટ ઇઝ અ નેચરલ માર્કેટ, જ્યાં મારે અપ્રોચ ઇઝી છે. વી શેર ધ સેમ ઇકોનોમિક બેકગ્રાઉન્ડ, સેમ એક્ટિવિટીઝ, સેમ પ્રકારના કલ્ચરલ બેકગ્રાઉન્ડ બની શકે, સોશિયલ બેકગ્રાઉન્ડ. તો એ મારા માટે સ્ટ્રેન્જર નથી, હું એના માટે સ્ટ્રેન્જર નથી. અને થર્ડ સ્ટેજ એવું છે કે મારા નેચરલ માર્કેટનું ઓળખાણ, તો એને આપણે કહીએ છીએ કે રેફરલ માર્કેટ. રેફરન્સ, મને જે ઓળખે છે એ જ મને લિસ્ટ આપે છે કે જા હવે આ લોકોને જઈને સંપર્ક કર, તો એ થઈ ગયું આપણું રેફરલ માર્કેટ. હવે આ લોકોનો લિસ્ટ બનાવી લીધા પછી આપણે એને ક્વોલિફાય કરીએ. ક્વોલિફાય કરતી વખતે 3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે એ સંસ્થા છે, એ ઓર્ગેનાઇઝેશન છે, કંપની છે, ઇન્ડિવિજ્યુઅલ્સ છે, એ લોકોને મારી પ્રોડક્ટ્સ અથવા સર્વિસીસની રિક્વાયરમેન્ટ કેટલી, સંભવિત રિક્વાયરમેન્ટ કેટલી, ના હોય તો રિક્વાયરમેન્ટ કેવી રીતના ક્રિએટ કરી શકાય કે જ્યાં હું એને મારી પ્રોડક્ટ અથવા સર્વિસીસ દ્વારા ફાયદો અપાવી શકું. સેકન્ડ વસ્તુ છે અફોર્ડેબિલિટી. એનું બેકગ્રાઉન્ડ કેવું છે, ઇકોનોમિક બેકગ્રાઉન્ડ કેવું છે, ઓપરેશન્સ કયા પ્રકારના છે કે જ્યાં એ લોકો મારી પ્રોડક્ટ અથવા સર્વિસીસને અફોર્ડ કરી શકશે. અને 3, હુ ઇઝ ડિસિઝન મેકર ઇન ધેટ પર્ટિક્યુલર સેટઅપ. મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ્સ છે તો ફેમિલીની અંદર કોઈ નિર્ણય લે છે, ફેમિલી ના હોય તો કોઈ કન્સલ્ટન્ટ નિર્ણય લે છે, ઇન્ડસ્ટ્રીઝ છે, ઓર્ગેનાઇઝેશન્સ છે, હુ ઇઝ ડિસિઝન મેકર મારી પ્રોડક્ટ્સ અને મારી સર્વિસીસ, એને હું જઈને પિચ કરી શકું. સ્ટેપ નંબર 2 ઇઝ એપ્રોચ. એપ્રોચ કરવા માટે મારે શું કરવું જોઈએ? તો કે એપ્રોચ કરવા માટે સૌથી પહેલાં તો હાઉ ડુ આઈ અપ્રોચ ધેમ. એક થાય ને કે હાઉ ડુ આઈ, અને સેકન્ડ છે કે એ એપ્રોચ કરતી વખતે હું શું કરું. સોશિયલ મીડિયાની અંદર આપણી પાસે ફેસબુક છે, લિંક્ડઇન છે, પછી ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ગૂગલ એડસેન્સ છે, કે જેના દ્વારા હું મારા પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સ સુધી પહોંચી શકું છું. અચ્છા, ક્યારેક એવો મનમાં વિચાર આવે કે સોશિયલ મીડિયામાં તો ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે મફતમાં થશે, કે યુટ્યુબમાં હું મફતમાં વિડીયો બનાવીને મૂકી દઈશ. તો કે ના, એવી રીતના નથી. કારણ કે તમારે તમારી પ્રમોશન કરી અને તમારી રીચ વધારવી પડે. તો જોગ્રાફિકલી, જેન્ડર વાઇઝ, પિનકોડ્સ પ્રમાણે મારે ક્યાં મારી પહોંચ વધારવી છે, તો એ મને ઓપ્શન્સ ત્યાંથી આપે છે. કયા સેગમેન્ટને હું ટચ બેઝ કરવા માગું છું એ ઓપ્શન મને આ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ આપે છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ડિરેક્ટરી, ટ્રેડ ડિરેક્ટરી, ટ્રેડ એસોસિએશન્સ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ, આ બધા પણ મારી પાસે ઓપ્શન્સ આવે છે કે જેના દ્વારા મારી પાસે એ આખું પ્રોસ્પેક્ટ લિસ્ટનું આખું તૈયાર થઈ જાય અને એનું એપ્રોચ કરવાનું મારી ભૂમિકા તૈયાર થાય. સેકન્ડ નંબરનો જે ઇવેન્ટ છે કે જ્યાં નેટવર્ક ઇવેન્ટ્સ એને કહીએ, સોશિયલ ક્લબ્સ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, NGO ક્લબ્સ, કે જેની મેમ્બરશિપ દ્વારા હું આવા પોટેન્શિયલ કસ્ટમર સુધી હું એના સુધી પહોંચી શકું છું. ફોર એક્ઝામ્પલ, લાયન્સ છે, JCs છે, રોટરી ક્લબ છે, જાયન્ટ્સ ક્લબ્સ છે. આ ઉપરાંત દરેક ગામની અંદર નાની મોટી આવા સોશિયલ ક્લબ્સ રહેતી હોય છે. એ ક્લબ્સ દ્વારા હું મારા પ્રોસ્પેક્ટિવ કસ્ટમરનો એપ્રોચ કરી શકું છું. અને એપ્રોચ કરવા માટે સૌથી સારામાં સારી વસ્તુ છે કે મારી પાસે સ્ક્રિપ્ટ હોવી જરૂરી છે. સ્ક્રિપ્ટ મતલબ એને જઈને હું કઈ રીતના રજૂઆત કરું અને કઈ રીતના મારી પ્રોડક્ટને, મારી સર્વિસીસને હું એને પ્રેઝન્ટ કરું. નંબર 3 ઇઝ પ્રેઝન્ટેશન. પ્રોસ્પેક્ટ લિસ્ટ બનાવી લીધું, એનો એપ્રોચ કરી લીધો. હવે મારી માટે ક્રુશિયલ સમય છે એને જઈને મારી પ્રોડક્ટ્સ અને સર્વિસીસને મારે સમજાવવાની. બહુ જ ઓછા સમયની અંદર આ મારે સક્સેસફુલી એસ્ટાબ્લિશ કરવું છે. તો મારે શું કરવું પડે? તો મારે દરેક કસ્ટમર પ્રમાણે જે મેં એનું હોમવર્ક કરેલું હોય ને ક્વોલિફાઈ કરતી વખતે, તો એની કસ્ટમાઇઝડ પિચ બનાવવી પડે. કસ્ટમરને આ પ્રોડક્ટ કેવી રીતના ફાયદો આપશે, આ પ્રોડક્ટના બેનિફિટ્સ શું છે અને એને કઈ રીતના ઉપયોગી થશે. હંમેશા હું કસ્ટમરનું પહેલાં વિચારીશ, એનો ફાયદો પહેલાં વિચારીશ, જેથી કરીને મારું ક્લોઝર છે ને એ સરળતાથી આવે. પોઈન્ટ નંબર 4 ઇઝ ફોલોઅપ. પોઈન્ટ નંબર 4, ફોલોઅપ. નેક્સ્ટ સ્ટેપ ફોલોઅપ એટલે પ્રેઝન્ટેશન કર્યા પછી એના ડાઉટ્સ છે એ મેં હેન્ડલ કર્યા, ક્લોઝર ઉપર લઈ આવ્યો. તો ક્લોઝર પછીની જે નેક્સ્ટ સ્ટેપ્સ છે, ડોક્યુમેન્ટેશન છે, ઇન્વોઇસિંગ છે, ડિલિવરી ચલાન છે, પેમેન્ટની કન્ડિશન્સ છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, ઇન્સ્ટોલેશન, જો કોઈ સોફ્ટવેર કે મશીનરી કે એવી કોઈ વસ્તુ હોય તો એની ઇન્સ્ટોલેશન્સ, મતલબ કન્ટિન્યુઅસ ફોલોઅપ્સ અને એટેન્શન ટુ ડિટેલ્સ.
કસ્ટમરે આપણને ફોન ના કરવો પડે અને એ જ વસ્તુ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ બધી જ એને ત્યાં ઇન્સ્ટોલેશન થઈ જાય. આફ્ટર સેલ્સની કે જે કંઈ પણ પ્રોસેસ છે, વોરંટી પીરિયડ, ગેરંટી પીરિયડ, એ બધી જ વસ્તુ એને ત્યાં હું કમ્પ્લીટલી એસ્ટાબ્લિશ કરી આપું. એટલે જ આપણે જે વાત કરીએ હતી કે સેલ્સ ઇઝ અ ડિસિપ્લિન એન્ડ એટેન્શન ટુ ડિટેલ્સ. તો અહીંયા બી આપણે એ જ વસ્તુ કરીએ છીએ કે સ્ટેપ બાય સ્ટેપ એણે જે વસ્તુ માગી હતી એ જ વસ્તુ, એ જ ક્વોન્ટિટી, એ જ રેટની અંદર એને પહોંચે છે કે કેમ. સ્ટેપ નંબર 5, રેફરલ્સ. પહેલા સ્ટેપની અંદર આપણે પ્રોસ્પેક્ટિંગમાં વાત કરી હતી કે મારી પાસે એવા લોકો વધારે હોય કે જે મારા નેચરલ માર્કેટના ઓળખીતા છે. હવે જેની સાથે મેં ટ્રાન્ઝેક્શન્સ કર્યું, જેની સાથે મેં કામ પૂરું કર્યું, જેને સક્સેસફુલી અને સેટિસ્ફાઈડ ઓર્ડર એક્ઝિક્યુટ કરી લીધો, તો એની હું જ્યારે રિક્વેસ્ટ કરું કે ઇફ યુ આર હેપી વિથ માય વર્ક એન્ડ સર્વિસીસ, શું તમે મને 5 એવા રેફરન્સના નામ આપશો કે જેને હું તમારા નામ સાથે જઈને મળી શકું. તો એ આપણને ત્યાંથી રેફરન્સ મળશે અને આપણું જે પ્રોસ્પેક્ટ લિસ્ટ છે એ હંમેશા ભરાયેલું રહેશે. સેલ્સની અંદર હંમેશા ઇટ ઇઝ ધી બેસ્ટ પાર્ટ કે હું રેફરન્સ માગીને લો, કસ્ટમરો સામેથી નહીં આપે. અને આમાં એ બી યાદ રાખવું કે ભલે સક્સેસફુલ સેલ્સ ના થયું હોય, ડિસિઝન પોસ્ટપોન થયું હોય, આપણને ઓર્ડર ના મળ્યો હોય, તો પણ રેફરન્સીસ તો બેઝિઝક માગી જ શકાય છે. કારણ કે બની શકે કે આપણી પંક્ચ્યુઅલિટી, આપણું પ્રેઝન્ટેશન, આપણી પ્રોડક્ટના અમુક ફીચર્સ, આપણી સર્વિસીસની અમુક વસ્તુઓ એને પસંદ આવી હોય. આજે એને કન્વિનિયન્ટ નથી લેવું, આજે ભવિષ્યમાં મારો કસ્ટમર બનશે, પણ એ 5 રેફરન્સ તો અવશ્ય આપણને આપી શકશે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, પોઈન્ટ નંબર 6, મેન્ટેન કસ્ટમર રિલેશનશિપ. આજે રિલેશનશિપ બહુ મોટી વસ્તુ છે અને હંમેશા એક ટ્રાન્ઝેક્શન અને સિરીઝ ઓફ ટ્રાન્ઝેક્શન્સ, મતલબ કે કસ્ટમર અને ક્લાયન્ટનો આ જ ફરક છે. એક વ્યક્તિ મારું એક સાથે એકવાર ટ્રાન્ઝેક્શન કરશે અને પછી એ એના રસ્તે, મારા રસ્તે, અને એ જ કસ્ટમર મારી પાસે વારંવાર સર્વિસીસ માટે આવે અને એ મારો પેટર્ન બને અને હું એનો ફેવરેબલ સર્વિસ પ્રોવાઈડર બનું. મતલબ કે મારી કસ્ટમર સર્વિસીસ છે એ આફ્ટર સેલ્સ, નોર્મલી બિફોર સેલ્સ ઓર ડ્યુરિંગ ધ સેલ્સ કસ્ટમર ઓરિએન્ટેશન આપણું બહુ સારું હોય. એ જ વસ્તુ આફ્ટર સેલ્સ પણ આપણે મેન્ટેન કરીએ તો લોંગ ટર્મ રિલેશનશિપ એ કસ્ટમર જોડે આપણી ડેવલપ થાય અને દેટ બિકમ્સ બેનિફિશિયલ ટુ અસ. સો આ 6 સ્ટેપની આપણે વાત કરી. સૌથી પહેલાં જે વાત કરી એ પ્રોસ્પેક્ટિંગ, સેકન્ડ એપ્રોચ, થર્ડ પ્રેઝન્ટેશન, ફોર્થ ફોલોઅપ, 5 રેફરન્સીસ અને 6 મેન્ટેન કસ્ટમર રિલેશનશિપ. આશા છે આ વસ્તુ તમને કામ લાગશે અને ઉપયોગી થશે. જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો અને વિડીયો એલ્ગોરિધમ માટે લાઈક કરો, શેર કરો. થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ. અને નેક્સ્ટ એપિસોડની અંદર આપણે વાત કરીશું કોમન મિસ્ટેક્સ ઇન સેલ્સ નેક્સ્ટ વીક. ટિલ દેન, stay safe, take good care. Thank you very much. Jai Hind.